બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવીને સંભારને લેમન રાઈસ બનાવવાના છે, તો હું તમને એ બતાવું છું. મેં આવીને દાળ અને ભાતનું કુકર મૂકી દીધું છે. અમારે 1 વાટકી ભાત થઈ રહી છે, એટલે 1 વાટકી ભાત લેવાનો છે. દાળ અડધો વાટકી ઓળી દીધી છે. આ વાટક્યો છે અમારો. એટલે આમાં હવે અમે આંબલીનો સંભાર બનાવશું, એટલે આંબલીને પણ હું પલાળી દઉં છું. એક નાનું એવું લીંબુ હોય આટલી આંબલી આપણે લેવાની છે. એને આવીને આપણે પાણીમાં પલાળી દઈએ. પહેલાં પાણીમાં પડી જાય પછી આપણે આવીને સંભારની તૈયારી બધી કરીને રાખીશું. સંભારમાં આવીને તમારે જે શાક નાખવું એ નાખી શકો છો. અમે આવીને મેઇન આ 4 વસ્તુ જ નાખીએ છીએ. કાંદા, ટમેટા આવીને ખટાશ માટે, પણ આ ઓલા ટમેટા હોવાને કારણે ખટાશ ઓછી આવશે, એટલે અમે આવીને આંબલી નાખીએ છીએ. જો આંબલી ન ફાવતી હોય તો તમે આમચૂર વાપરી શકો છો, આ દેશી ટમેટા એકલા વાપરીને સંભાર કરી શકો છો. અને ગાજર, કાંદા અને સરગવાની સિંગનો બનાવીએ છીએ. આ 3 વસ્તુ અમે નાખીએ છીએ. તમારે બીજા શાક નાખવા હોય તો નાખી શકો છો, જેમ કે દૂધી છે, કોલું છે, બટેટા છે, ફણસી છે, ગુવાર છે. તમારે જે પણ શાક નાખવું એ નાખી શકો છો. હવે આપણે આવીને સંભાર કેમ બનાવે છે, કુકર મારું થવા આવ્યું છે, એટલે એ પતી જાય ઠરે એટલે પછી આપણે સંભારનું ત્યાં સુધી સંભાર બનાવશું. ત્યાં સુધીમાં આપણે સંભારમાં વઘાર એટલો કરીને તૈયાર રાખી મેળવીએ. મેં આવીને સંભાર અને માટે સંભારની દાળ અને ભાત મૂકી દીધા છે કુકરમાં. મારું કુકર થઈ ગયું છે. એની ઉપર મેં આંબલી પણ ગરમ પાણીમાં બોળીને મૂકી દીધી છે. એટલે અમારે આવીને આટલી આંબલી જોવે, એટલે એ મેં આવીને પલાળીને કુકર ઉપર ગરમ પાણીમાં મૂકી દીધી છે. એ થાય ત્યાં સુધીમાં આપણે સંભારનું બધું ઠરે ત્યાં સુધી આપણે સંભારનું બધું તૈયાર કરી લઈએ. સંભારમાં નાખવા માટે અમે ટમેટાં લીધા છે, 2 ટમેટાં છે, 4-5 ગાજર છે, 5-6 કાંદા છે અને સરગવાની સિંગ છે 3 કે 4. સરગવાની સિંગ જ્યારે પણ તમે લઈ આવો અને વાપરો ત્યારે પહેલાં ચાખી લેવાની કડવી છે કે નહીં, કેમ કે ક્યારેક કડવી સિંગ આવે તો આપણું બધું બગાડી નાખે. એટલે સિંગ હંમેશા ચાખીને વાપરવાની છે. અને વઘાર માટે આપણે વાપરશું લીમડો છે, લાલ મરચું છે, આ તો બેટકી મરચું છે, એટલે બહુ તીખાશ નહીં આવે, કલર એટલો આવશે. હવે ગેસ આપણે ચાલુ કરી દઈએ છીએ. ગેસ ચાલુ કરીને એમાં તેલ મૂકી દીધું છે. તેલ થવા આવે એટલે આપણે આવીને એનો વઘાર, સંભારનો વઘાર ને શાક બધું વઘારીને તૈયાર રાખીએ. ત્યાં સુધીમાં આપણું કુકર ઠરી જાય એટલે દાળ પછી આપણે એકલી નાખવાની રહી અને એ ઉકાળીને પછી સંભાર તૈયાર થઈ જાય આપણે. એટલે સંભાર માટે પહેલાં આપણે વઘાર કરીએ. જેમાં આપણે થોડી તેલ થવા થઈ ગયું છે એટલે પહેલાં થોડી રાઈ નાખશું, પછી થોડું મેથી દાણા નાખશું એની અંદર, ને જીરું નાખશું. જીરું તમે વધારે નાખી શકો છો, એમાં વાંધો નથી. પછી આપણે મરચાં નાખી દઈશું ને લીમડો પણ નાખી દઈશું. લીમડો નાખ્યા પછી તળવા આવીને આપણે કાંદા નાખી દઈશું. કાંદા જરા સોટલી લઈએ પછી આવીને આપણે ગાજરને બધું નાખી દઈશું. થોડીવાર કાંદાને 1-2 આટા મારીને સોટલી લઈએ પછી આપણે આવીને ગાજરને નાખી દઈએ છીએ. ગાજર સિંગને દઈને કાંદાને સોંપલી લઈએ પછી આપણે ગાજરને સિંગ દઈ નાખી દઈશું અંદર. સંભાર તો ઘણા ટાઈપના બને છે. અમે જે રીતે બનાવીએ છીએ હું તમને એ રીત બતાવું છું. કાંદા સોંપરાઈ ગયા છે ફ્રાય. હવે એમાં આપણે ગાજર નાખી દઈશું.
ગાજર ને હિંગ બે નાખી દઈએ સાથે તો વાંધો નથી કાંઈ. એ બધાને હવે પાછું 2-3 મિનિટ આપણે એને સોંપી લઈએ. આ બાજુ મેં આંબલી પણ ગરમ થયા પાણીમાં કુકર ઉપર જ મૂકી દીધી છે, જેનાથી જલ્દી નરમ પડી જાય તો આપણે એનો રસ કાઢી શકીએ. બધું શાક 2-3 મિનિટ સોચવાયેલું છે, તો હવે આપણે એમાં ટમેટાં નાખી દઈએ. ટમેટાં નાખીને થોડી વાર એને પણ સોતળવા દઈએ. આ ટમેટાં કંઈ ખાટા ન હોય એટલે આ તો જરાક કલરને આવે છે એની માટે જ નાખેલા છે. ખટાશ માટે તો મેં આંબલી વાપરી છે. જો તમે આંબલી ન ખાતા હો તો તમે આવીને આમચૂર પાવડર પણ વાપરી શકો છો. તો આ પછી દેશી ટમેટા જે ખાટા આવતો હોય એનીથી પણ સંભાર બનાવી શકાય છે. અમને આંબલી સદે છે એટલે અમે આવીને આંબલી વાપરીએ છીએ. જેને ન સદે એ આમચૂર પાવડર કા દેશી ટમેટા એકલા વાપરીને પણ બનાવી શકે છે સંભાર. કચું શાક આપણે સોંપલી લઈએ, પછી આપીને દાળ નાખશું એટલે પાછું આપણે એને ઉકાળવાનું છે. એમાં આવીને બધા શાક પછી ચડી જશે. સંભાળને આપણે ઉકાળશું દાળ નાખ્યા પછી તો. એટલે કચરું આપણે કરી લઈએ હમણાં. શાક કચરું થઈ ગયું છે. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ. પહેલાં આપણે એમાં થોડી હિંગ નાખી દઈએ. હિંગ આમાં વધારે તમારે નાખવાની, જેનાથી એની સુગંધ આવે. ખાસ સંભારમાં આવીને હિંગનો જે વઘાર થાય ને એની સુગંધ જ છે જેનાથી સંભારનો ટેસ્ટ વધારે આવે છે. પછી એમાં થોડી અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું નાખી દઈશું. સાથે આવીને એનો મસાલો જે લઈ આવ્યા છે બહારથી એ પણ આપણે નાખી દઈશું. સંભાર મસાલા નાખી દઈશું. આમ તો હું ઘરે બનાવું છું પણ આ વખતે ટાઈમ નથી એટલે હું બહારથી લઈ આવી છું. એ લગભગ 2 ચમચી જેટલો નાખવાનો છે. ને પછી આવીને બધાને આપણે હલાવી લઈએ. શાકને બધું બરોબર હલાવી લઈએ આપણે. આમાં હજી મીઠું નાખવાનું બાકી છે. આ બધું હલાવીને પછી એમાં આપણે આંબલીનું પાણી પણ નાખી દઈએ. આંબલીનું પાણી નાખીએ. દાળ તૈયાર, મારું કુકર ઠરી ગયું છે. દાળ પણ તૈયાર થઈ ગઈ છે એટલે દાળ પણ આપણે સાથે પછી નાખી દઈશું. જરા એને ક્રશ કરીને દાળને પછી આપણે એમાં નાખી દઈશું.
હવે આમાં આવીને આંબલીનું પાણી નાખવાનું છે. આંબલીનું પાણી થોડું મેં કરી લીધું છે. પછી આંબલીનામાં મસલીને સરસ એનો બધો કસ કાઢી લઈને આપણે એનું પાણી એટલું લઈ લેવાનું છે. આવી રીતે બરોબર નીચોવીને આંબલીને એનો કસ બધો કાઢી લેવાનો આપણે. તો એ પાણી હવે આપણે આની અંદર શાકમાં નાખી દઈશું બધું. શાકને પછી હલાવશું ને હવે આપણે એનું મીઠું પણ નાખી દઈએ. સંભારના ભાગનું દાળ બાળ બધાનું મીઠું આપણે હવે નાખી દઈએ છીએ. મીઠું તો તમે વાટેલું પણ વાપરી શકો છો, આખું મીઠું પણ વાપરી શકો છો. તમને જે ફાવે એ મીઠું વાપરી શકો છો. હું આજે આખું મીઠું નાખું છું. લગભગ આટલું મીઠું હું હમણાં નાખી દઉં છું. જો ઘટશે તો પછી બીજું મીઠું નાખશું આપણે. ચાખી લેવાનું, આપણે જે ટેસ્ટ જોતો એ પ્રમાણે ટેસ્ટ કરી લેવાનું. જો તમારે મસાલો વધારે નાખવો હોય તો વધારે નાખીને બનાવી શકો છો, પણ 2 ચમચી નાખશો ત્યાં બહુ જ તીખું. એ ક્વોન્ટિટી ઉપર તમારે છે તીખું થવા માંડશે ને પછી એટલે મસાલાનો જ સુગંધ આવશે. એટલે તમારી ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર મસાલો નાખજો ને તમને કેટલું તીખું જોવે છે એના ઉપર તમે નાખજો. હવે આપણું શાક બધું તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે દાળને મસળીને એમાં નાખી દઈએ. શાકને મેં આવીને સ્ટીલની તપેલીમાં ટ્રાન્સફર કરી દીધું છે, કેમ કે ખટાશની હિસાબે એલ્યુમિનિયમ મારે નથી વાપરવું, એટલે મેં સ્ટીલમાં ટ્રાન્સફર એને કરી દીધું છે. એટલે દાળમાં આવીને મેં ઝેરની ફેરવીને 1 રસ દાળ કરી નાખી છે. હવે એ દાળને આપણે આ સંભારના શાકમાં નાખી દઈશું ને બધું હલાવીને આપણે એને ગરમ કરવા પાછો મૂકી દઈશું, જે ધીમે ધીમે તાપે એ થયા કરશે. પાણીની જરૂર છે થોડી, તો હું પછી પાણી નાખું છું ને શાક સંભાર આપણે ભાગ મૂકી ગરમ કરવા પાછો મૂકી દઈએ, જેનાથી બધું 1 રસ અંદર મિક્સ થઈ જાય. સંભાર સરસ રીતે ઉકળી ગયો છે. હવે ગેસ બંધ કરીને આપણે એને ઢાંકીને રાખી મેળીએ. એ ગરમમાં ને ગરમ અંદર બધું શાક પણ ન બફાનું હોય તો બફાઈ જશે. એટલે થોડી વાર આપણે એને ઢાંકીને મૂકી દઈએ એટલે સંભાર તૈયાર થઈ ગયો છે. લેમન રાઈસ સાથે ભાત કાઢીને બહાર મૂકી દીધો છે ઠારવા માટે. આ ત્રાસની અંદર મૂકી દીધો છે ને એ ઠરે એટલે આપણે એનો વઘાર કરીએ. સત્તપ હોય ત્યાં જ આપણે એમાં વઘાર નાખી દેવાનો છે. ને મારો ભાત ઠરવા આવ્યો છે, પંખા નીચે મૂક્યો છે, એટલે આપણે હવે એનો વઘાર કરીએ. ભાતનો વઘાર કરવા માટે 1 ચમચો તેલ લીધેલું છે ને ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય આપણે આ બધો વઘાર એનો કરી નાખીએ ભાતનો. તેલમાં પહેલાં રાઈ નાખશું. રાઈ તડતડે એટલે આપણે નાખશું થોડી ચણાની દાળ. વઘારમાં પહેલાં રાઈ તડતડે પછી જ બધું નાખવાનું છે. તે પહેલાં નાખવાનું નહીં તો રાઈ તડતડ થશે તે બધું શેકાઈ ગયું હશે તો ટેસ્ટ નહીં આવે. ભાત ઠરે છે સતપ હોય ત્યારે જ આપણે આ વઘાર નાખી દેવાનો છે. ને ભાત પણ છૂટો હોવો જોવે, જરાય પણ ઓલો નરમ ન પડી જવો જોવે, જેનાથી લોંદો પછી મિક્સ કરીએ ત્યારે લોંદો લાગે. રાઈ તડતડવા લાગી છે, બધી તડતડે એટલે આપણે એમાં ચણાની દાળ નાખીએ. તડતડી ગઈ છે તો ગેસ જરા ધીમો કરી નાખશું આપણે. મુઠ્ઠી ભરીને ચણાની દાળ નાખીએ આપણે પહેલાં. એ થાય જરા થઈ જાય એટલે આપણે આવીને પછી અડદની
દાળ નાખશું, એ પણ મુઠ્ઠી જેટલી નાખશું. જરા આછો કલર થાય એટલે આપણે એમાં, જો આછો કલર થઈ ગયો છે એટલે આપણે એમાં મરચાં અને લીમડો નાખી દઈશું. વઘાર તૈયાર થઈ ગયો છે. આપણે થોડી હિંગ એમાં નાખશું. ગેસને બંધ કરી દઈએ, પછી નીચે આરામથી બેસીને આપણે કરીએ, કેમ કે ભાતમાં મિક્સ કરવાનું ઉપર ફાવે નહીં. દાળ સેજ આવી લાલ થઈ જાય. આછો કલર પણ બહુ રાખવાનો નહીં, સેજ આવો કલર રાખવાનો. હવે આમાં આપણે હળદર અને લીંબુનું રસ નાખી દઈશું. મેં 2 લીંબુનો રસ કાઢ્યો છે. રસ સારો હતો એટલે મારે એક જ વાટકી હોવાને કારણે 2 લીંબુનો રસ મને થઈ રહેશે. વગરનો ઠરે એટલે આપણે લીંબુને અને દહીં નાખી દઈએ. હળદર આપણે અડધી ચમચીથી પોણી ચમચી જેટલી હળદર નાખી દઈશું. પછી એમાં આપણે રસ ઉમેરી દઈશું, લીંબુનો રસ એમાં નાખી દઈશું, મિક્સ કરી દઈશું બરોબર. બધામાં બરોબર મિક્સ થઈ જાય. અને પછી આ વઘારને આવીને ભાત ઉપર નાખી દઈશું. અને ધીમે ધીમે આપણે ચમચાથી પહેલાં મિક્સ કરશું. ધીમે ધીમે કરવાનું, પોળા હાથે મિક્સ કરવાનું છે. ભીસ નહીં દેવાની કે ભાતનો દાણો બધો તૂટી જાય. એટલે પોળા હાથે આપણે આને ધીમે ધીમે મિક્સ કરશું. મિક્સ કરીને હું પછી તમને બતાવું છું કે કેવો થયો છે. ભાત બધો મેં સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે આને તપેલીમાં ભરી દઈશું. જરા વાર 2-3 કલાક રહેશે એટલે બધું પાણી, લીંબુનું પાણી આમાં ચૂસાઈ જશે. તો ભાત એકદમ સરસ લાગશે. જો મીઠાનું તમને લાગે તો ઓછું છે તો તમે આમાં આ વખતે નાખી શકો છો. મારો ભાત બરોબર છે એટલે મારે કંઈ જરૂર નથી પડી. તમને અમારો આ લીંબુ ભાત અને સંભાર કેવા લાગ્યા એ જરા અમને જણાવજો. લાઈક શેર વ્યૂઝ આપીને અમને જણાવજો અને શેર કરજો. અમારી આ ચેનલને તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.